પોરબંદરના ગોસાબારના દરિયા કિનારે આરડીએક્સ લેન્ડિંગ કેસના આરોપી મમ્મુ મિયા પંજુ મિયાએ 1995ના હથિયાર આપવાનો અને ટાડા કેસમાં નિર્દોષ જાહેર થયો છે। જિલ્લા સેશન્સ કોર્ટે આ કેસના આરોપી મમ્મુ મિયા પંજુ મિયાને નિર્દોષ જાહેર કર્યો છે। બે સ્થાનિક ખારવાઓને હથિયાર આપવાનો તેની પર કેસ દાખલ થયો હતો, જેમાં તેની સામે પુરવણી ચાર્જશીટ દાખલ કરાઈ હતી। અગાઉ હથિયાર કેસમાં બે આરોપી પણ નિર્દોષ છૂટી ચૂક્યા છે, જ્યારે કે આજે આ જ કેસમાં મમ્મુ મિયાને પણ નિર્દોષ જાહેર કરાયો છે। જો કે તેની પર આરડીએક્સ લેન્ડિંગનો કેસ હજુ ચાલી રહ્યો છે। મહત્વનું છે કે મમ્મુ મિયા પંજુ મિયા પર પોરબંદરના ગોસાબાર દરિયા કિનારે આરડીએક્સ ઉતારવાનો પણ આરોપ છે। આ કેસમાં કોર્ટ કાર્યવાહી હજુ ચાલી રહી છે। વર્ષ 1992માં પોરબંદરના ગોસાબાર દરિયા કિનારે આરડીએક્સ લેન્ડિંગ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। અંડરવર્લ્ડના ડોન દાઉદ અને મમ્મુ મિયા પંજુ મિયા સહિત 84 શખ્સો સામે ચાર્જશીટ દાખલ થઈ હતી, જેમાં મમ્મુ મિયા પંજુ મિયા આરડીએક્સના લેન્ડિંગ એજન્ટ હોવાનું સામે આવ્યું હતું। જો કે તે દુબઈમાં નાસી ગયો હતો અને ત્યાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેને અત્યારે પોરબંદરની ખાસ જેલમાં રાખવામાં આવ્યો છે।